ઊંઝા ઉમિયાધામ ખાતે ધજા મહોત્સવની શરૂઆત કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ હરિભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા। મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર પણ હાજર રહ્યા। 12 થી 18 સપ્ટેમ્બર સુધી ઉમિયાધામ ખાતે ધજા મહોત્સવ યોજાશે। 11,000 ધર્મધજા, 18,068 ધજાઓમાં ઉમા પ્રાગટ્ય મંદિરે ચડાવાશે। ઊંઝા ઉમિયા માતાજી મંદિરે 1868 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવશે। ધજા ઉત્સવ દરમિયાન અત્યાર સુધી ₹4 કરોડનું દાન આવ્યું છે। ધજાઓ ઉમિયા માતાજી નિજ મંદિરની શિખરે ચડાવવામાં આવશે। દર કલાકે 168 ધજાઓમાં ઉમિયાના નિજ મંદિરના શિખરે ચડાવવામાં આવશે। ધજા મહોત્સવને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે 1868 વર્ષ પૂર્ણ થતા આ ધજા ઉત્સવ જે યોજાવા જઈ રહ્યો છે, 4 કરોડનું દાન અત્યાર સુધીમાં મળી ચૂક્યું છે। ધજાઓ ઉમિયા માતાજીના નિજ મંદિરે 168 ધજાઓ એ દર કલાકે ચડાવવામાં આવશે। ઉમિયા માતાજીના નિજ મંદિરે આ 168 ધજાઓ દર કલાકે ચડાવવામાં આવશે। ધજા મહોત્સવનું ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઊંઝા ઉમિયાધામ ખાતે ધજા મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે। જે રીતે ધજા મહોત્સવને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। દર કલાકે 168 ધજાઓમાં ઉમિયાના નિજ મંદિરે ચડાવવામાં આવશે। દરેક સમાજને સાથે રાખીને આગળ કેવી રીતે વધી શકાય એનું પણ ઉત્તમ ઉદાહરણ આપણી સંસ્થા દ્વારા આજે સમાજમાં લેવામાં આવે છે। ખૂબ સારી રીતે આગળ વધ્યા છે। કોઈ પણ બીજી સંસ્થાઓ જે કામ કરે છે એ બધા જ અહીંયાથી ઉદાહરણ રૂપ લઈ શકે એવી કામગીરી અહીંયાથી થઈ રહી છે। અને જ્યારે આસ્થાનું કેન્દ્ર આપણે કહેતા હોઈએ માતાજી એટલે તાકાત। દરેકે દરેક દુઃખ, વ્યક્તિગત દુઃખ હોય, સામાજિક દુઃખ હોય, કૌટુંબિક દુઃખ હોય, આ દરેક દુઃખમાંથી આપણે બહાર નીકળવાની જો કોઈ તાકાત મળતી હોય તો એ આપણને માતાજી પાસેથી મળતી હોય, શક્તિ પાસેથી મળતી હોય। દરેકે જણાની અંદર ખૂબ આસ્થાથી દરેકે દરેક કાર્યક્રમ અત્યાર સુધીના આપણે જોયા છે, ખૂબ સારી રીતે ઉજવાયા છે। અને દરેકે દરેક આપણા સમાજે તો અંદર ભાગ લીધો જ છે। પટેલો અને અન્ય લોકો એક મેઘ થઈ માને ભજે છે અને મા ઉમિયા એમની માગણીઓ પૂરી કરે છે। કોઈ પણ સમાજ હોય, મેં અહીંયા પૂછ્યું કે ભાઈ દર્શન વખતે સાહેબ 50% અન્ય સમાજ માતાના દર્શન આવે। એનું તો મા ઉમા એ તો જગતજનની છે, પાટીદારની કુળદેવી છે। મા ઉમિયા પાટીદારની કુળદેવી છે પણ જગતજનની છે। આજથી મા ઉમિયાના ધજા મહોત્સવનો આગાજ થયો છે। આવતીકાલથી પૂનમ સુધી, ભાદરવા સુદ પૂનમ સુધી 7 દિવસ 11,111 ધજાઓ જે ધર્મ ધજાઓ ચડશે અને 1868 જે અમારી ઉમા પ્રાગટ્ય ધજાઓ છે એ પણ માતાજીને શિખરે આરોહણ કરવામાં આવશે। આમ સતત દરરોજ સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી હજારો ધજાઓ ચડાવવામાં આવશે।